બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ નેતાઓએ કોંગ્રેસને ઘેરી છે। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને પ્રદેશ મહામંત્રીએ પ્રહાર કર્યા છે। કોંગ્રેસે મહિલા અધિકાર પર કાળો ડાઘ લગાવ્યો છે તેવું નિવેદન રીવાબા જાડેજા દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે 70 કરોડ મહિલાઓના સપના પર કોંગ્રેસનો પ્રહાર। કોંગ્રેસમાં વર્ષોથી પરિવારવાદ ચાલી રહ્યો છે તેવું પણ અનિરુદ્ધભાઈ દવે દ્વારા કહેવામાં આવ્યું। ત્યારે કોંગ્રેસની મહિલા વિરોધી મનસા ખુલ્લી પડી હોવાના આરોપ લગાવ્યા છે। બધાને ખબર છે કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો, પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો। સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓ ના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર હતો। દેશે સ્પષ્ટપણે જોઈ લીધું કે એક બાજુ ભાજપ છે અને એનડીએની મહિલાઓ માટે ચિંતા કરતી સરકાર છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બની અને નડવાનો પ્રયત્ન કરી રહી છે। બધી બાબતોની યોજનાઓના વિરોધ કરતી કોંગ્રેસ એ અત્યારે મહિલાઓના પ્રતિનિધિત્વ માટેનું પણ વિરોધ કરી રહી છે। એની મનસા ખુલ્લી પડી છે। સૌએ જોયું છે કે 3 દિવસના આ સ્પેશિયલ સેશનની અંદર તમામ પ્રકારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબે પોતાના વિષયો મૂક્યા। અનેક બહેનોએ પોતાના વિષયો મૂક્યા છે। એમની જે આશંકાઓ હતી એની આશંકાઓના પણ જવાબો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ, માનનીય ગૃહમંત્રીશ્રીએ આપ્યા છે। તેમ છતાં પણ એમણે મહિલા બિલનો, નારી શક્તિ અધિવંદન નિયમ, એ નિયમનો બિલનો વિરોધ કર્યો છે।